અરવલ્લીના મોડાસાનું માઝૂમ ડેમ જેમાંથી છોડાયું પાણી. ડેમના 3 દરવાજા ખોલી 2700 ક્યુસેક પાણી છોડાતા માઝૂમ નદી બે કાંઠે વહેતી થઈ. ડેમના હેઠવાસમાં આવતા મોડાસા, તનસુરા અને બાયડ તાલુકાના 35થી વધુ ગામોને એલર્ટ કરાયા. 2 દિવસમાં 10 ઇંચ કરતાં વધુ વરસાદ વરસતા મોડાસાના પહાડપુર ગામમાં ખેતરોનું ધોવાણ થયું. ઉપરવાસના પાણીથી ખેતરોમાં 10 ફૂટ ઊંડા ખાડા પડી ગયા. ખેડૂતોનો મહામૂલો પાક અને ખેતરો ધોવાતા મોટું નુકસાન થયું. તો મોડાસાના બામણવાડ ગામમાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. ભારે વરસાદથી મગફળીનો ઊભો પાક ડૂબી ગયો. ખેડૂતોના મતે નવી રેલવે લાઇને આ વિનાશ વેર્યો છે. નવી રેલવે લાઇન નખાયા બાદ પાણીનો નિકાલ જ નથી થઈ રહ્યો. બે વખત વાવણી કરી પરંતુ પાણી ભરાતા નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોની માંગ છે કે પાણીનો નિકાલ થાય તે માટે રેલવે વિભાગ કોઈ કાર્યવાહી કરે અને સરકાર સર્વે કરી નુકસાનીનું વળતર ચૂકવે. રેલવે ટ્રેક વચ્ચે પડીને ખેતરની અંદર એના ઓલે અમારે પાણી જે બાકીની જમીન વધી એમાં પાણી ભરાઈ જાય છે. એનો નિકાલ મેળ્યો નથી એમને. રેલવેવાળાને પહેલાં એ વખતના બનતું તે વખતના કહેલું અમે કે સાહેબ એમ કે અહીંયા એક ગરનાળાની જરૂર છે, અમારે પાણીનો નિકાલ આ સાઈડ પર જાય છે, પણ એમને કે થઈ જશે એવું કહેલું પણ કર્યું નહીં એમને. અત્યારે હાલ અમારે પાણીથી તરબોળ છે.